સુરતમાં મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે। રોડ રસ્તા બેસી જતા પાઇપલાઇન તૂટી જતા રસ્તા ઉપર પાણીની રેલમછેલ જોવા મળી હતી। સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં સતત બેદરકારી દાખવાતી હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે। ત્યારે યોગી ચોક વિસ્તારમાં પુરાણ કર્યા વગર બનાવાયેલા રોડના બેસી જવાથી હાલાકી સર્જાઈ છે। રોડ બેસી જતા પાણીની લાઇન તૂટી ગઈ હતી, જેથી સરવાણી થઈ હોય તેમ પાણી બહાર આવતા રેલમછેલ થઈ ગઈ હતી। યોગી ચોક વિસ્તારમાં આવેલી શુભ સંકલ્પ રેસિડેન્સીની સામેથી પસાર થતા રસ્તા ઉપર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો, જેથી રોડ બેસી ગયો હતો તો બીજી તરફ એક ભાગ રોડનો ઉપસી પણ ગયો હતો। રોડ ઉબડ-ખાબડ થયો હોવાથી નીચેથી પસાર થતી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેથી સરવાણીની જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોડ થોડા સમય અગાઉ જ બન્યો છે, પરંતુ યોગ્ય કામગીરી ન થઈ હોવાથી આ હાલત સર્જાઈ છે। શાસકો અને અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। આડશ પણ મૂકવામાં આવી નથી। અમે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પથ્થરો મૂકી અને લોકોને સચેત કરવા પ્રયત્ન કર્યા છે।